શહેરના પાનવડી વિસ્તારમાં આવેલ જર્જરિત બિલ્ડિંગનો કાટમાળ નીચે પડી જતા ફોર વ્હીલને નુકસાન થવા પામ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પાનવડી ચોક પાસે આવેલ દેવનાથ કોમ્પ્લેક્સને જર્જરિત હોવાને કારણે સીલ મારી દીધા હતા। બાદ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરાતા રોજબરોજ બિલ્ડિંગમાંથી સ્લેબ તૂટવાની ઘટનાઓ બનતા પામે છે। જ્યારે પાનવડી ચોકમાં દેવનાથ કોમ્પ્લેક્સનો સ્લેબ તૂટતા બાજુના કોમ્પ્લેક્સમાં પાર્ક કરાયેલ કારને ભારે નુકસાન થયું હતું। તંત્ર દ્વારા વહેલીસર આ બિલ્ડિંગનું કામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી હતી। મારું નામ જૈનમ સરવૈયા છે। હું પાનવાડી અષ્ટવિનાયકનો રહેવાસી છું। અમારી બાજુનું જ બિલ્ડિંગ છે દેવનાથ કોમ્પ્લેક્સ છે, એ થોડા ટાઈમ પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશને તેને સીલ કરેલું। અત્યારે કોઈનું ત્યાં રહેણાંક નથી, પણ અત્યારે ગવર્મેન્ટના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ એવા પગલાં ન હોવાથી અત્યારે જોઈ શકાય છે કે 2 થી 3 વખત રાત્રે થોડા પાર્ટમાં ઉપરથી સ્લેબ નીચે આવી રહ્યા છે અને બાજુના જ કોમ્પ્લેક્સમાં એ સ્લેબ પડી રહ્યા છે। આજે શું થયું છે તમારી ગાડીએ? આજે ગઈકાલે રાત્રે અરાઉન્ડ 2 થી 2:15 ની વચ્ચે અહીંયા ગાડી અમારા કોમ્પ્લેક્સમાં પડી હતી, પણ બાજુનો સ્લેબ આવી અને ગાડી ઉપર આખો સ્લેબ પડ્યો અને ગાડીને સારું એવું નુકસાન થયું।